Hello students. Our next topic is traditional commerce versus e-commerce. It means what? We have to differentiate between traditional commerce. Traditional commerce means once પરંપરાગત. I mean કે પહેલેથી જે ચાલતું આવ્યું છે તે, અને e-commerce it means electronic commerce. Traditional commerce versus e-commerce means what? We have to differentiate traditional commerce features and e-commerce features. We have to compare traditional versus electronic. So first point, traditional commerce. These all are the features of traditional commerce, and these all the features of e-commerce. First, traditional it means what? જૂના જમાનાથી જે ચાલતું આવ્યું છે તે કોમર્સ. કોમર્સ ઇટ મીન્સ વોટ? પૈસાની લેવડ દેવડ કરીને જે આપણે બિઝનેસ કરીએ છીએ ને તેને કોમર્સ કહેવાય. ક્લિયર? ટ્રેડિશનલ કોમર્સ ઇટ મીન્સ જૂનું પુરાનું વંશ પરંપરાગત જે ચાલતું આવ્યું છે તે. અને ઇલેક્ટ્રોનિક ઇટ મીન્સ વોટ? જે હમણાં ચાલે છે તે. બરાબર? ફર્સ્ટ પોઈન્ટ, operates within a certain period of time. If you want to do your business, traditional it means what? If you have a shop, physical shop it means what? Physical shop it means what? તમે એવી શોપમાં જઈને ખરીદી વસ્તુ લઈ શકો, પેમેન્ટ ત્યાં કરી શકો અને ઘરે એ વસ્તુને લઈને ઘરે આવી શકો. એ ફિઝિકલ શોપ કહેવાય. જે હમણાં સુધી આપણે જેનો યુઝ કરીએ છીએ, બરાબર, એ ફિઝિકલ શોપ છે. તો ઇટ ઓપરેટ્સ વિધિન અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ. ઇટ મીન્સ વોટ? જો તમારી ફિઝિકલ શોપ હોય, જો તમારી શોપ હોય તો you can operate your shop within a certain period of time. It means what? અમુક ટાઈમ સુધી જ તમે એને ઓપરેટ કરી શકો, અમુક ટાઈમ સુધી જ તમે એને ઓપન કરી શકો. during business hours. It means what? You can open your business, you can open your shop during business hours. For example, તમારી શોપ છે તો તમે બિઝનેસ hours જે દિવસથી લઈને અમુક કલાક સુધી જ તમે ઓપન રાખી શકો. You can't open your shop during night time. So it is the restriction of traditional કોમર્સ. ઇટ મીન્સ એક ગેરફાયદો છે તમારો આ ટ્રેડિશનલ કોમર્સનો કે ઇફ યુ હેવ અ શોપ દેન યુ કેન ઓપરેટ યોર શોપ વિધિન અ સર્ટેન પીરિયડ ઓફ ટાઈમ ઓર ડ્યુરિંગ બિઝનેસ આર્સ. અને ઈ કોમર્સમાં આવું કંઈ જ નથી. યુ કેન ઓપરેટ યોર બિઝનેસ, ઓનલાઈન બિઝનેસ ડ્યુરિંગ 24/7 hours. એવું કંઈ જ નથી કે તમે સવારે જ તમે ઓનલાઈન બિઝનેસ કરી શકો, રાત્રે નહીં કરી શકો, એવું કંઈ છે ના, કંઈ નથી. સો first disadvantage of traditional commerce, that is business hours. You can open your business, you can open your shop during certain period of time. Second, no sharing of information with competitors. It means what? There is no need to share your information, your shop information with your competitors. તમારી શોપ હોય તેવું ફોર એક્ઝામ્પલ તમારી શોપ છે કપડાની, તો એવું જરૂરી છે કે તમારા આજુબાજુ કોઈ જ કપડાની શોપ નહીં હોય તો એને કોણ કહેવાય? કોમ્પિટિટર્સ. શું કહેવાય? કોમ્પિટિટર્સ. તમારા કોમ્પિટિટર્સ છે તો એ કોમ્પિટિટર્સ સાથે ધેર ઇઝ નો નીડ ટુ શેર એની કાઇન્ડ ઓફ ઇન્ફોર્મેશન વિથ યોર કોમ્પિટિટર્સ. જો તમારી ફિઝિકલ શોપ હોય, જે ટ્રેડિશનલ કોમર્સમાં અત્યાર સુધી ચાલતી આવી છે એવી શોપ હોય, તો એમાં તમારે તમારા શોપની બિઝનેસની જે સ્ટ્રેટેજી છે એ બધી વસ્તુ શેર કરવાની કોઈ જરૂરત નથી. બરાબર? એક સારો પોઈન્ટ છે ટ્રેડિશનલ કોમર્સનો. Third, hiring of salesperson, sales manager and many more. If you have a shop, then you have to hire some persons for your business. For example, salesperson, sales manager and many more. તમારી શોપ હોય, તમારો બિઝનેસ હોય તો તમારે સેલ્સ પર્સન, સેલ્સ ગર્લ, સેલ્સ બોય રાખવા પડે. એન્ડ યુ હેવ ટુ પે ફોર ઇટ. તમારે એને પે પણ કરવું પડે. જો તમે તમારા શોપમાં, તમારા બિઝનેસમાં કોઈ પર્સનને, કોઈ સેલ્સ ગર્લ, સેલ્સ બોય રાખો છો, સેલ્સ મેનેજર રાખો છો, તો એ ફ્રીમાં તો કામ કરશે નહીં. યુ હેવ ટુ પે ફોર ઇટ. તમારે એને પૈસા ચૂકવવા પડશે, તો તમારો એ પણ ખર્ચો થશે. જ્યારે ઈ કોમર્સમાં એવું કંઈ નથી. ઈ કોમર્સમાં દેર ઇઝ નો નીડ ટુ હાયર એની કાઇન્ડ ઓફ પર્સન, સેલ્સ મેનેજર એવા હાયર કરવાની જરૂર પડે? નો, બિકોઝ બિઝનેસ ઇઝ ઓનલાઈન. So there is no need to hire any person. Fourth, location rent. Location rent, it means what?
if you have a shop then you have to pay some rent for your location. જો પોતે જ ઓનર હોય, પોતાની શોપ હોય તો જરૂરત નથી, પણ જો શોપ રેન્ટ પર હોય તો યુ હેવ ટુ પે ફોર ઇટ, તમારે એને માટે રેન્ટ આપવું પડે, બરાબર. તો એક બીજો ખર્ચો થયો જે ઈ કોમર્સમાં એવું આવતું જ નથી. ઈ કોમર્સમાં ધેર ઇઝ નો નીડ ટુ પે એની કાઇન્ડ ઓફ રેન્ટ ફોર યોર બિઝનેસ. સમજ પડી? in e-commerce, if you want to print catalog, if you want to advertise your shop, then you have to print for it. જો તમારે એડવર્ટાઇઝમેન્ટ કરવી હોય, તમારે સેલ કરવું હોય તો તમારે એના માટે બેનર્સ ને પેપર પેમ્પલેટ બધું પ્રિન્ટ કરાવવું પડે, તો એનો બી ખર્ચો લાગે. જ્યારે ઈ કોમર્સમાં તો એવું કંઈ જ નહીં આવે, સિમ્પલ તમે વેબસાઇટમાં નોટ લખી દો એટલે આવી ગયું. સમજ પડે છે? ટ્રેડિશનલ કોમર્સના ફીચર્સ, તો ફર્સ્ટ ઇઝ you have to operate your business during business hours. Second is you have to hire some persons for your business. Third thing, you have to pay some rent for your shop. You have to pay for catalog, advertisement, pamphlet, and there is no need to share information with your competitors. આ એક પોઈન્ટ સારો પોઈન્ટ છે, બરાબર. બાકી બધા જ ડિસએડવાન્ટેજ છે over e-commerce. It means traditional commerce versus e-commerce. E-commerce is better than traditional commerce. Why? Because in e-commerce there is no need to hire some persons. You can operate your business by 24/7 hours. There is no need to pay any rent for your business. There is no need to pay for sales pamphlet, banners, advertisement. There is no need. So e-commerce શું કરે? તમારો ખર્ચ ઘટાડે. સેકન્ડ થિંગ, તમારું આ રેન્ટ હોય કે આવી રીતે પર્સન્સને હાયર કરવાનો એનો બધાનો ખર્ચો ઘટે ને તમે 24/7 યુઝ કરી શકો. Where e-commerce, the first point of e-commerce is advertisement of the product is done electronically. મેં આમાં કીધું, if you want to advertisement for your shop, then you have to print some pamphlets, banners, and you have to pay for it. તમારો ખર્ચ વધ્યો. જ્યારે આમાં e-commerceમાં advertisement of the product, it is done electronically. બધું ઇલેક્ટ્રોનિકલી થાય, ઓનલાઈન થાય. તો ઓનલાઈનમાં તો આવું બધું કંઈ પ્રિન્ટ કરાવવાનું આવે જ નહીં, પૈસા બચ્યા. Second, product catalog and available offer. If you want to display your catalog, shop catalog, your product catalog, you can display it online. There is no need to print off for your catalog. And available offer, if you want to apply some offers, if you want to give some schemes to the customer, you can give it. There is no need to print pamphlets for it. જ્યારે ટ્રેડિશનલ કોમર્સમાં તમારે કોઈ ઓફર્સ આપવી હોય કે એવું કંઈ કરવું હોય તો તમારે એના માટે બી પ્રિન્ટ કરાવવું પડે પેમ્પલેટ. થર્ડ થિંગ, ઈ પેમેન્ટ સિસ્ટમ. It means what? If you want to purchase any product by using website, then you can pay it by e-payment system, net banking. Fourth, or COD. You can also do COD, cash on delivery. So e-commerce is better than traditional commerce. Can you tell me traditional commerce is better or e-commerce is better? E-commerce is better than traditional commerce. Fourth point, goods are delivered to the customer within a few days. If you want to purchase any product, you can purchase it electronically. And goods are delivered to the customer. એ જ વસ્તુ તમારા પાસે within a few days, થોડા દિવસમાં તમારા પાસે તમને મળી પણ જાય. And fifth, reduce the time. આ ઓનલાઈન શોપિંગ શું કરે? તમારો ટાઈમ રિડ્યુસ કરે. સેવ યોર મની, રિડ્યુસ યોર ટાઈમ. એટલે e-commerce is better than traditional commerce. Why? Because it reduce your time, save your money. There is no need to hire some persons for your business. There is no need to pay any rent for your shop. You can operate your business by 24/7. You can offer schemes. You can offer any available schemes, sales, catalog, whatever you want to provide, you can provide electronically. So e-commerce is better than traditional commerce. Can you tell me e-commerce is better or traditional commerce is better? E-commerce is better.